તમારા વતી હું પણ તમારી જ છું ને, પણ અમારા માટે તો તું સૌથી આગળ છું કંકુ. હા, તું અમારું એન્જિન અને અમે તારા ડબ્બા. કંકુ, હવે થોડી વાર બેસી જા, પગને થોડો આરામ આપ. હા, અંબે ઊભી રહે, પગ મૂકી દે. સુખી ભવ, શાંતિ શાંતિ શાંતિ. બીજાની ખુશી માટે કષ્ટ ભોગવનારી ક્યારેય હારે નહીં બેટા. બેટા, માવડી આમ જ તારી રક્ષા કરતી રહે હંમેશા. ભાભી, તમે તો સરકી ગયા, પણ આ કંકુડી પાછી સ્ટાર બની ગઈ. જો આમનું આમ ચાલ્યું ને તો મમ્મી એક દિવસ કંકુની પાટલીમાં બેસી જશે. અડધું પેપર પૂરું થાય એટલે ધારી ન લેવાય કે નાપાસ થઈ ગયા છે. પહેલા છેડાછેડી અને એના પછી છૂટાછેડા. છેડાછેડી છોડવાનું મુહૂર્ત થઈ ગયું છે. એ વિધિ આપણે મંદિરમાં કરીશું. કંકુ બેટા, તું હા બાપુજી, હાલો. ઓમ શાંતિ, ઓમ શાંતિ શાંતિ. પ્રિયા બેટા, આમને ગઠબંધન પહેરાવી દો એટલે આગળની વિધિ શરૂ કરીએ. જોવાનું હવે એ છે કે કંકુના ફેરા અધૂરા રહેશે કે પૂરા. ભાભી, કંકુડીની રેવડી તો તમે પ્રદક્ષિણામાં જ કાઢી નાખી. હવે શું ફેરા ફરવાની? હવે તમારે બંને ફેરા ફરવાના છે. ઊભા થઈ જાઓ. બેટા, સ્વાસ્થ્ય સાથ આપશે ને? શરૂ કરો. ઊંધી ગણતરી ગણવાનું શરૂ કરી દો. 10, 9, 8, 7, 6. માવડી ફેરા કેમ પૂરા કરું? પગ તૂટે છે. 4, 3, 2, અપશુકન થઈ ગયા. શું થયું કંકુ? ઊભું નથી રહેવાતું. કંકુ, ઊભું ન થવાય તો રહેવા દે, કઈ વાંધો નહીં. હા, પ્રદક્ષિણા તો કરી દીધી છે. હવે કાંઈ ખરાબ ન થાય. કંકુ, અમારા માટે તું મહત્વની છે. મને કઈ થઈ ગયું તો? ગુરુજી, ફેરાનું પછી રાખો. અસંભવ. અધૂરી વિધિ જેવા અપશુકન બીજા કોઈ નથી હોતા. ગુરુજી, અપશુકન એટલે શું થાય? લગ્ન વિચ્છેદ. વાહ ભાભી, તમે તો માસ્ટર ખેલો રમ્યા. પ્રદક્ષિણા કરાવીને ફેરા રોકી દીધા. હવે કંકુડીનું પૂરું.
કાયમ માટે ઘરની બહાર. હવ ગુરુજી આનો કોઈ ઉપાય ખરો? કંકુ હાલી શકે એમ લાગતું નથી. સમય અને સંજોગોને હરાવવાનો એકમાત્ર ઉપાય છે લડતા રહેવું. ગુરુજી હું કરી લઈશ. કંકુ માટે આ કસોટી સૌથી મહત્વની છે. ગુરુજી આ વિધિ આપણે થોડી વાર રહીને કરીએ તો? અધૂરી વાત ને અધૂરી વિધિ અનર્થકારી હોય છે. શું થયું કંકુ? નાના શેઠ હું નથી થવાતું. વાંધો નહીં કંકુ, મારી પાસે એક રસ્તો છે કંકુ. ભાભી આ શ્રીભાઈ સાંકડે માકડું પોથવી નાખશે, રોકો એમને. કયો રસ્તો શિવાય? કંકુ તું ચિંતા નહીં કર, કોઈ પણ અપશકુન નહીં થાય. પ્રિયા બેટા, આ બંનેના ગઠબંધન છોડી દો. જોયું બેટા શ્રી, સાથે રહેવું અને સાથે હોવું એ વાતમાં શું ફરક હોય છે એ આજે તમે એકમેકને સાથ આપીને સાર્થક કરી છે વાત. ભગવાન તમારી જોડીને હંમેશા આમદ સલામત રાખે એવા મારા આશીર્વાદ છે. કંકુ દવાની અસર લાગે છે? હા, નહીં તો પગ હલતા પણ નહીં. હવે જને શાંતિથી સૂઈ જજે, ઓકે? અને શ્રી, આજનો દિવસ એને ઘેરની અસર રહેશે. હાજી જીજુ, ઘીની દવા શું કામ દીધી? મને સવારે જલ્દી ઉઠવાનું છે. અરે કંકુ, તને ઘેરની દવા નથી આપી, તને ખાલી પેરાસિટામોલ અને આઈ મીન પેઇન કિલર આપી છે. એમાં થોડું ઘેન હોય. જોજે ને આવતીકાલે સવારે તો એકદમ ફ્રેશ થઈ જશે. શ્રી, તે વિધિ બહુ સરસ રીતે સાચવી લીધી.